गुजरात के बच्चों में चांदीपुरा वायरस के मामले लगातार बढ़ रहे हैं। इसी बीच भरूच में भी एक चांदीपुरा वायरस का संदिग्ध मामला सामने आया है। भरूच के झगड़िया से चांदीपुरा वायरस का एक संदिग्ध मामला सामने आने से स्वास्थ्य विभाग सतर्क हो गया है। जानकारी के अनुसार करीब 3 साल की बच्ची को तेज बुखार, उल्टी, दस्त और दौरे आने की शिकायत के बाद तुरंत भरूच सिविल अस्पताल के स्पेशल पीडियाट्रिक्स वार्ड में भर्ती कराया गया। डॉक्टर्स ने बच्ची के सैंपल जांच के लिए प्रयोगशाला भेज दिए हैं। फिलहाल रिपोर्ट का इंतजार किया जा रहा है। बाल रोग विशेषज्ञ डॉक्टर रुशील वसावा के अनुसार बच्ची की हालत फिलहाल स्थिर है और चिंता की कोई बात नहीं है। एहतियात के तौर पर स्वास्थ्य विभाग ने संबंधित गांव में सर्विलेंस बढ़ा दिया है और बीमारी की रोकथाम के लिए आवश्यक कदम उठाए जा रहे हैं। सोमवारे अमारा पासे एक शंकास्पद चांदीपुरानो केस आवेलो हतो झगड़िया तालुकामांथी। જેવી જાણ થતા તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે, તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે અને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે। તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો।